સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સરદાર બાગ પાસે યોજાયેલ કાર્યક્રમમાં કલેક્ટર, પાલિકા પ્રમુખ સહિત અધિકારીઓ તેમજ આગેવાનોએ શ્રમદાન કર્યું। સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 17મી સપ્ટેમ્બર 2025 થી 2 ઓક્ટોબર 2025 સુધી સ્વચ્છતા હી સેવા 2025 પખવાડિયાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના 11 વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા 2025ને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવામાં આવ્યો અને આ અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા સરદાર બાગ સામે કાર્યક્રમ યોજાયો, જેમાં પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ સહિત જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો પણ જોડાયા। પાલિકામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સફાઈ કર્મીને સન્માનિત કરવામાં આવ્યા તેમજ સ્વચ્છતા અંગે શપથ લેવડાવી ઉજવણી કરવામાં આવી। હાજર તમામ અધિકારીઓ આગેવાનોએ શ્રમદાન કરી સ્વચ્છતા અંગે જાગૃતિ પણ ફેલાવી। આજે 17મી સપ્ટેમ્બર 2025 સ્વચ્છતા હી સેવા પ્રોગ્રામના ભાગરૂપે છોટાઉદેપુર નગરપાલિકા ખાતે શ્રમદાન એક્ટિવિટી કરવામાં આવ્યું છે। એમાં હું બધાને અપીલ કરું છું કે તમે પાર્ટિસિપેટ કરો અને આગળ આવીને આપણા જે દેશ છે, સ્ટેટ છે અને જિલ્લા છે એમને સ્વચ્છ બનાવીએ। નેક્સ્ટ 15 દિવસમાં જુદા જુદા એક્ટિવિટીઝ દરેક દિવસે આયોજન કરવામાં આવશે અને બધા તાલુકાઓ બંને નગરપાલિકાઓમાં એક્ટિવિટીઝ આયોજન કરવામાં આવશે।